એટલા માટે જ્યારે બી બ્લેકેટ્સ વ્હાઇટેટ્સ રિમૂવ કરો છો, સ્કિનના પોર્સ ઓપન થાય છે. ઓપન કરવા માટે સ્ટીમ આપીએ છીએ, ક્લિન્ઝર કરીએ છીએ, સ્ક્રબિંગ કરીએ છીએ, પ્રોપર હીલ કરીએ છીએ સ્કિનને. અને ક્લોઝ કરવા માટે કમ્પલસરી ટોનર કરવાનું. ટોનર કરશો તો જ તમારા સ્કિનના પોર્સ મિનિમાઇઝ થશે, શ્રિંક થશે. અધરવાઇઝ શ્રિંક નહીં થાય. ક્લિયર? આમાં એકચ્યુઅલીમાં એવું હોય, ઘણી વખત છે ને આપણે બધી પ્રોડક્ટો યુઝ કરીએ છીએ ને આપણને પ્રોપર નોલેજ ના હોય ને, ગમે એટલી કીટો મોંઘી માર્કેટમાંથી લઈ લીધી પણ રિઝલ્ટ આપણને ના મળે, કારણ કે આપણને પ્રોડક્ટનું નોલેજ નથી. અને હું જે કહું છું ને કે પ્રોડક્ટ ઓલ ટાઈમ સ્કિનમાં, જેમ કે વિટામિન સી છે, તો એ શેની માટે યુઝ થાય છે? અરે પોર્સ માટે, એકની ઓઇલી સ્કિન માટે વિટામિન સી બ્રાઇટનિંગ ઇફેક્ટ માટે યુઝ થાય છે. અને ઓઇલી સ્કિન માટે બી યુઝ થાય છે. અનઇવન સ્કિન ટોન છે એની માટે બી યુઝ થાય છે. તો આજે તમે ફેશિયલ કિટ લીધી તો એમાં કન્ટેન્ટ તમે વિટામિન સી જોયું તો ત્યાંથી તમને આઈડિયા આવી જોયું કે વેરી ડ્રાય સ્કિનમાં આ કિટ નહીં જાય. સેન્સિટિવ સ્કિન હોય ને એની અંદર પણ વિટામિન સી ના જાય. એનું રીઝન સેન્સિટિવ સ્કિન એટલે શું થયું કે એના સ્કિન છે એ હાઇપર સેન્સિટિવ છે. તમે એની સ્કિન ઉપર કંઈ પણ વસ્તુ એક્ટિવ ઇન્ગ્રેડિયન્ટ્સ યુઝ કરશો તરત જ એ રિએક્ટ કરશે, રેડનેસ થઈ જશે, એને છે ને ચચડશે, ટિકલિંગ થશે, અને બળતરા નાના નાના પાર્ટમાં એવું થશે કે એમ કંઈક કીડી ચટકા ભરતું હોય ને એવું ફીલ થાય. મારી સિસ્ટરને જેવું છે, એની ડ્રાય સ્કિન છે પણ એને આવી રીતે